નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। બનાસકાંઠાના દરેક તાલુકાઓમાં આજરોજ લાખણી, દિયોદર, કાંકરેજ, બનાસકાંઠાના દરેક ગૌશાળાઓ અને પાંજરાપોળમાં તાલુકાના ગામે ગૌમાતા રાષ્ટ્રમાતા જાહેર કરવાના સૂત્રો સાથે રેલી કાઢવામાં આવી હતી અને ગૌમાતાના કતલ બંધ કરો તેની સાથે નારા પણ લગાવવામાં આવ્યા હતા। તમામ ગામના લોકો બહોળી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા। ધન્યવાદ। અહેવાલ ઓમપુરી ગોસ્વામી, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા। મહાદેવ પ્રજાપતિ। દુકાનો પોતાના ધંધા રોજગાર સવારે 10 વાગ્યાથી કરી અને 10 ને 10 મિનિટ સુધી બંધ કરી અને ગૌ માતાના આ વિશાળ આંદોલનની અંદર બધાએ જોડાણા છે। ગોવર્ધન પર્વતથી શરૂ કરી અને ભારતીય સંસદ સુધી આ શંકરાચાર્યજી મહારાજની જે ગૌ રક્ષા યાત્રા અને ગૌને બચાવવા માટેનું જે આંદોલન શરૂ થયું છે એમાં અમારું સંપૂર્ણ લવાણા ગામ સાથે મળી અને અમે આ આંદોલનને અમારો સાથ આપીએ છીએ। જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા, ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર કરો, ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર કરો, બોલો ગૌ માતા કી જય।